આલી મુવાડી પટેલ નહીં, આ ખેડૂતના દીકરાઓ તાપમાં તપી શું કા તપી છે ભાઈ? અને મહિનો પહેલા એમના પાછળ મારે ચૂંટણી લડવા માટે એમના સેવા કરવાની, આ સેવાનું ફળ અમને આપે મોદી જો. મારે તો જમીન જતી રહે ભાઈ, આત્મહત્યા કરવાનું ઓપ્શન છે. એટલે તમે ખેડૂતો રોવડાવા માંડ્યા છો, બહુ વિચાર કરો. તુલસી હાય ગરીબ કી કબૂ કાલી રહ્યા મુએ ઢોળ કે ચામ છે લોહા બસ માં ઓજા. આપણે ચૂંટીને મોકલ્યા છે ને એટલે લેણ દેણ હારી છે. ના ચૂંટ્યા હોત ને ઓન બ્યુરો ને મારા પાસે બોલી જવા દે બેન નહીં તો. એટલે બોલવું કોઈ ને કરવું કોઈ. મારું કેવું છે કે મેં અમારા ખભા પર બિહારી તમને દિલ્હી પોકાર્યા. અમે આ સરકારને ચલાવી નહીં લેવાના બેર, અમે રોડમાં જવા નહીં દઈએ જમીન. સરકારને ભલે બંદૂકો લઈને આવે, ગમે લઈને આવે, લીવર વાળાને તૈયાર લેવાના છીએ. મારી પાસે 3 વીઘા જમીન છે અને 3 વીઘા જમીન જાય છે. મારો છોકરો વાટકો લઈને બહાર જાય રોડ ઉપર. મોદી ઘેર લાવો એવું નામ. મોદી સાહેબ એમ કહેતા હતા કે 2024માં 22માં કે ખેડૂતોની આવક ડબલ કરવાનું કહેતા હતા, અને તો ડબલ નહીં સિંગલ લઈ નહીં થતી. અને 6000 વીઘા જમીન સંપાદનમાં જઈ રહી અને બીજી 2000 વીઘા જમીન વેસ્ટમાં બગડ છે આજુબાજુના, કે જેના ટુકડા પરથી જેનો કોઈ ઉપયોગ નહીં થવાનો. કેટલી જમીન જાય છે ખેડૂતોની? 2 એકર 2 એકર જાય. મારી ગાંધીનગર જિલ્લામાં 55 કિલોમીટર હાઈવે નીકળ્યો છે. એમાં ખૂબ જ નાના ખેડૂતો છે કે જેની 2-3 વીઘા ટોટલ જમીન છે. એમાં મોદી સાહેબના ઘરે હા હું તો વસ્તી નથી અપાઈ બધ્યા બનો ના સોરું. અને મારા ખેતરમાં પેસી એટલે અમે નક્કી કરી દીધું કે 25 ખેતરમાં જવાનું, એ આમાં 5-10 મારીને અને આપણે કઈ મરી જવાનું પેટ્રોલ છોટીને. મહેસૂલ ખાતામાં રજૂઆત કરી, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને મળ્યા, રાષ્ટ્રપતિને, વડાપ્રધાન, ગડકરી સાહેબ બધાનો કાગળ લખીને મળ્યા, કોઈને જવાબ નહીં આલ્યો અત્યાર સુધી. તમારી ભારતની અંદર બીજેપી નો અર્થ કોઈ આખું નતું જાણતું. બીજેપી એટલે શું? ભારતીય જનતા પક્ષ. તમારા આદા નવા કાર્યકરોની આખી વ્યાખ્યા આવડતી નહીં. એ દારે મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તમને સહકાર આપ્યો છે અને તમને સત્તામાં લાયા. ગવર્મેન્ટને એક જ ધ્યેય કે જમીનો જેમ ગમે તે પ્રોજેક્ટો લાવીને જમીનો નાશ કરવી. જમીનો નાશ થશે તો ઉદ્યોગો થશે, આના જ માણસો ત્યાં જોબે જશે. અને અમે 2 વર્ષથી થાકી ગયા, રજૂઆતો કરી પણ અમારું કોઈ ભરવા કે પ્રશ્ન જવાબ આપવા તૈયાર નહીં. કચેરીમાં કોઈ કચેરીમાંથી નહીં. અમે છેલ્લે તો કમલમ જોડમાં ગયા પણ કોઈ નહીં જવાબ. અચ્છા, અને તમે કેટલા સમયથી વિરોધ કરી રહ્યા છો આ પ્રોજેક્ટનો? 2 વર્ષથી. કે 86% જમીન ફર્ટિલાઇઝ છે, સારી જર્મિનેશન વાળી જમીન, સારી પીએચ વેલ્યુ વાળી જમીન છે. આખા ગાંધીનગર જિલ્લાના 2100 ખેડૂતો છે, 2100 સર્વે નંબર છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ વધશે, કાર્બન મોનોક્સાઇડનું આ અત્યારે હાલ કેટલું ક્લિયર વાતાવરણ છે. એ રોડ બની જાય પછી આવું વાતાવરણ જોવા નહીં મળે. બીજા 5 પરિવારનો રોજગાર મળે છે, એ રોજગાર જતો રહે. 40 બેસ્યું છે, એ બધો રોજગાર જતો રહેશે. તો બસ તમને વોટ લેવા એટલે જ ગમે ખેડૂતો, એના માટે જ અમને ખેડૂત બનાવી રાખો તમે. મારે 10 વીઘા જાય છે બેન, 10 વીઘા જાય છે, પૂરું થઈ જાય, પૂરું છે. પાછળ કોઈ વધે એવું નહીં થશે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરના તમામ અમે ખેડૂત મતદારો છીએ, એ બધા અમારો ચૂંટણી ક્યારે કરો સરકારને જમા કરી દેશે, અમારો વોટ આલવાનો નહીં. આ વિકાસ ખેડૂતના ભોગે થતો તો વાંધો વિકાસ છે. પ્રોજેક્ટની પ્રોબ્લેમ હોય છે બેન કે પિંપળસથી ઉનાળા બાજુ જે કોર્પોરેટેડ છૂટ છે ને એને બચાવવા માટે ગળોંગ 3 ગળોંગ કાપવામાં આવેલા છે. એ લોકોને બચાવવા માટે આ પ્રોજેક્ટને આખો ગળોંગ જુદો આપેલો છે. એવી ગાંધીનગર જિલ્લાની ફળદ્રુપ જમીન જે સરકારે રિપોર્ટ બનાવ્યો કે એ 86% જમીન સારી ફર્ટિલાઇઝ લેન્ડ છે, એ બગડી રહી છે હાલ. નમસ્કાર. ભારતમાલા પ્રોજેક્ટનો છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની આખી જમીન ખેતરો જઈ રહ્યા છે. ફરીથી એકવાર ખેડૂતો ભેગા થયા છે. પ્રતાપપુરા ગામમાં અમે બેઠા છીએ. બાવળા પાસેનું એ ગામ છે અને લોકો સાથે વાત કરવી છે, ખેડૂતો સાથે વાત કરવી છે, કારણ કે આટલા તડકામાં ખેડૂતો સાથે અમે અહીંયા બેઠા છીએ એટલે કંઈક મુદ્દાની વાત તો લઈને આવ્યા જશું. અહીંયા મારી પાછળ જેટલા પણ ખેડૂતો બેઠા છે એમની પાસેથી સમજીએ પહેલાં તો કે આ પ્રોજેક્ટથી પ્રોબ્લેમ શું છે, કેટલી જમીન જાય છે અને જો જમીન જતી રહેશે તો એ લોકો કરશે શું. આપનું શું નામ છે? રાવજીભાઈ પટેલ. અને આપ કયા ગામથી છો? ઉનાવાથી છો. અને તમારી અહીંયા કોઈ જમીન છે? હા, પિંપળસ સીમમાં જમીન છે. અચ્છા, કેટલી જમીન જાય છે ખેડૂતોની? 2 એકર 2 એકર જાય. મારી. તમારી 2 એકર છે. અને તમને આ પ્રોજેક્ટથી પ્રોબ્લેમ શું છે આખા ખેડૂતોને? પ્રોજેક્ટની પ્રોબ્લેમ હોય છે બેન કે પિંપળસથી ઉનાળા બાજુ જે કોર્પોરેટેડ છૂટ છે ને એને બચાવવા માટે ગળોંગ 3 ગળોંગ કાપવામાં આવેલા છે. એ લોકોને બચાવવા માટે જ આ પ્રોજેક્ટને આખો ગળોંગ જુદો આપેલો છે. અને આવા કેટલા ખેડૂતો છે જેમની જમીન જાય છે ટોટલ? આખા ગાંધીનગર જિલ્લાના 2100 ખેડૂતો છે, 2100 સર્વે નંબર છે, બરોબર. એમાં લગભગ 9000 તો ખેડૂત ખાતેદારો છે હાલમાં, અને 6000 વીઘા જમીન સંપાદનમાં જઈ રહી અને બીજી 2000 વીઘા જમીન વેસ્ટમાં બગડ છે આજુબાજુના, કે જેના ટુકડા પરથી જેનો કોઈ ઉપયોગ નહીં થવાનો. એવી ગાંધીનગર જિલ્લાની ફળદ્રુપ જમીન જે સરકારે રિપોર્ટ બનાવ્યો કે એ 86% જમીન સારી ફર્ટિલાઇઝ લેન્ડ છે,
એ બગડી રહી છે હાલ. એનું સરકારે કોઈ વ્યવસ્થા કરી નહીં. હાઈવે બીજો જગ્યાએ લેવો હોય તો બીજા 2 સર્વે થયેલા, 3 સર્વે, બીજી કોઈ જગ્યાએ પસંદગી કરી શકે. પણ આ જગ્યા જે ગ્રીન બેલ્ટ કહેવામાં આવે, જે વર્ષમાં 3 પાક લેતી જમીન જાય અમારી, બરોબર, ખેડૂતને આપી નથી. કોઈ ગાંધીનગરના જિલ્લાના કોઈ ખેડૂતને જમીન આપી નથી, બરોબર. અને એના કારણે લઈને જે અમારા જમીન વેસ્ટ થશે, કે એર પોલ્યુશન જે થશે, એના કારણે આજુબાજુનો બીજોનો પાક નિષ્ફળ રહેવાનો, એર ક્વોલિટી ઇન્ડેક્સ વધશે, કાર્બન મોનોક્સાઇડનું આ અત્યારે હાલ કેટલું ક્લિયર વાતાવરણ છે, એ રોડ બની જાય પછી આવું વાતાવરણ જોવા નહીં મળે. એટલે જેટલી હાઈવે પર જમીન જાય છે એના સિવાય પણ આજુબાજુની જમીનને પણ વેસ્ટમાં જ જવાની. કાર્બન ડાયોક્સાઇડથી અહીંયા જમીન ઉપર પડે એટલે બેન શું ઉગે? કશું ના ઉગે ને. એ બધી વેસ્ટમાં જ જવાની ટોટલ જમીન. આ હાલ જે આપણે બેસી રહ્યા છે, હાલ આ ટોટલ આ બધું જ બિલ્ડિંગ આખી જતી જ રહેવાની, જમીનમાં જ જવાની. આ તમે જોઈ હાલ ફુવારા ચાલુ છે, કેટલી ડ્રીપ ઇરિગેશનથી જુઓ કેટલી ખેતી સારી થઈ રહી છે, એ બધું ફેલ જવાનું આવું. અચ્છા, એટલે સરકારે તર્ક શું આપ્યો છે આ તમારી જમીન અહીંયાથી લેવાનો તર્ક શું છે? એમ કે કારણ કે અમુક વાર જમીન ફળદ્રુપ નથી હોતી, કે એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો એવું માને કે આના ઉપર હાઈવે બની જાય તો કંઈ વાંધો નહીં, અને ખેડૂતોને એનો વાંધો નહીં હોતો કારણ કે એમાં પાક નથી થતો હતો. અહીંયા તો બેન બધી જમીન ફળદ્રુપ છે ગાંધીનગરની. હાલ મેં કીધું ને કે 86% જમીન, સરકારનો પોલ્યુશન બોર્ડનો રિપોર્ટ છે જમીનનો ગાંધીનગરનો, કે 86% જમીન ફર્ટિલાઇઝ છે, સારી જર્મિનેશનવાળી જમીન, સારી પીએચ વેલ્યુવાળી જમીન છે. સરકારને જવાબ આપવાનો. અમે તો બધી જગ્યાએ રજૂઆત કરી, મામલતદાર, કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, મહેસૂલ ખાતામાં રજૂઆત કરી, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને મળ્યા, રાષ્ટ્રપતિને, વડાપ્રધાન, ગડકરી સાહેબ, બધાનો કાગળ લખીને મળ્યા. કોઈને જવાબ નહીં આલ્યો અત્યાર સુધી નહીં હોય તો ગાંધીનગર જિલ્લામાં 500 આવેદન આપ્યા, કોઈને જવાબ જ નહીં આલ્યો. હવે ખેડૂત જવાબ માગે, તમે જવાબ આલો, અમારે શું કરવું એ? અમારી પાસે તો જે થતું હતું કાર્યવાહી બધી કરી અમે. હવે સરકારને જવાબ આલવાનો છે ને. ખેડૂત પાસે તો ખાલી વાતો જ કરવાની કે અમે આ કર્યું તે કર્યું. સરકાર કશું જ નહીં કરી રહી. તમે જોયું એટલે કેટલા ખેડૂતો બેસી રહ્યા. સરકારે કંઈ પગલાં લીધા હોય તો દેખાય ને. આપનું શું નામ છે? ભરતભાઈ. તમે ક્યાંથી છો ભરતભાઈ? ઉનાવા. ઉનાવાથી છો. અને તમારી કેટલી જમીન છે? 5 વીઘા જમીન જાય છે. 5 વીઘા. અને આ બધા ખેડૂતો જે બેઠા છે એમનું ઘર તો આના પર જ ચાલતું હોય છે. તો જો ખેતી ફળદ્રુપ જમીન છે અને એ જમીન પર જો હાઈવે બનાવવામાં આવે ને એમની જમીન જાય તો એ લોકો કરે શું પછી? બીજા 5 પરિવારનો રોજગાર મળે છે, એ રોજગાર જતો રહે. 40 ભેંસ્યું છે, એ બધો રોજગાર જતો રહેશે. અચ્છા, અને તમે કેટલા સમયથી વિરોધ કરી રહ્યા છો આ પ્રોજેક્ટનો? 2 વર્ષથી. 2 વર્ષ. 2 તમારી સાથે વાતચીત કરવામાં નથી આવતી? આટલી રજૂઆત કર્યા છે તમે? સેજ પણ રજૂઆત કરવામાં આવતી નથી. બસ કોઈને બેન જવાબ નહીં આલ્યો આજ સુધી. ભાજપ સરકાર હોય, હાલની સરકાર કે જે સરકાર હોય, કોઈને જવાબ નહીં આલ્યો. ધારાસભ્યોને રજૂઆત કરી, કોઈને જવાબ નહીં આપ્યો. અચ્છા, ખેડૂતો સાથે આ રીતનો વ્યવહાર કેમ? કારણ કે જ્યારે કુદરતની આફત આવે ત્યારે બી ખેડૂતો લાચાર હોય, વિકાસના કામ હોય તોય ખેડૂતો લાચાર, બધી જ ટાઈમે ખેડૂતો કેમ લાચાર? એને તો જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂતોની કોઈ યુનિટી નહીં હોતી. એટલે આ જે દરેક પ્રોજેક્ટવાળાનો કે ગમે તે સરકારનો બી ખ્યાલ છે કે આ ખેડૂતો કંઈ કરી શકશે નહીં, કે યુનિટી નથી. પણ એમને ખબર નહીં ગાંધીનગરના જિલ્લાના જે ખેડૂતો છે એ કઈ ટાઈપના છે. કારણ કે બહુ શ્રીમંત નાના ખેડૂતો છે અને એ નાના ખેડૂતોની જમીનો જાય છે. એના હિસાબે ખેડૂતો આ વખત ચલાવી લેવામાં આવશે નહીં. કોઈ પણ હિસાબે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં 55 કિલોમીટર હાઈવે નીકળ્યો છે. એમાં ખૂબ જ નાના ખેડૂતો છે કે જેની 2-3 વીઘા ટોટલ જમીન છે. એમાંથી જે નીકળે છે હાઈવે, એમાં જમીનોના ટુકડા ઘણા પડે છે. તો એ ટુકડામાં કઈ રીતે ખેતી કરી શકશે? એક બાજુ સરકાર એવું કહે છે કે ભાઈ ખેડૂતોને પ્રોત્સાહન આપો, ખેડૂતોના આઈડિયા સરકારી લાભ આલો, આ આલો, પેલું આલો. તો શેના માટે? કારણ કે જમીન જ નહીં વધે તો એ ખેડૂત લેશે કઈ રીતે? ખેડૂત તરીકે જ મટી જશે. ગમે તે કરીને આ સરકારનો એક જ ધ્યેય કે ખેડૂતને જો રાખીશું તો ખેડૂત ગમે ત્યારે માગતો રહેશે. અને જો પ્રોજેક્ટો આવશે તો આપણને ગમે ત્યારે ટેક્સ જ વધારવાનો હોય. ખાલી બજેટમાં ટેક્સ વધારે એટલે એ ફોલો કરવાના છે, એમના નીચે કસ્ટમરો ફોલો કરવાના છે. એટલે ગવર્મેન્ટને એક જ ધ્યેય કે જમીનો જેમ ગમે તે પ્રોજેક્ટો લાવીને જમીનો નાશ કરવી. જમીનો નાશ થશે તો ઉદ્યોગો થશે. આના જ માણસો ત્યાં જોબે જશે. 1-2 વર્ષ એની જમીનમાં જોબ કરશે. બાકી ખેડૂત તરીકે મટી જાય એમ જ રસ ગવર્મેન્ટને અત્યારે હાલ. એક એ પણ છે ને કે ખેડૂતો જો વિરોધ કરવા આવશે તો પાક ક્યારે કરશે એમ? એટલે એમને એવું છે કે ખેડૂતો પાક કરતા રહેશે, એમને વિરોધ કરવાનો સમય જ ક્યાં છે? ખેડૂત જોડે અત્યારે હાલ બટાકાની સિઝન ચાલુ છે. અત્યારે હાલ કેબેજની ચાલુ છે. ઘઉંનું વાવેતર લગભગ એવું પાકવા આવ્યું છે. તો ખેડૂત એક બાજુનો વિરોધ ના કરે તો એની જમીન જાય છે. તો એને ટાઈમે વિરોધ કરવો છે તો
પેલ બાજુ પાક જાય છે તો ખેડૂત જાય કયો? ખેડૂત આટલી બધી રજૂઆત કરવા માટે તોય એક વસ્તુનો જવાબ નહીં આલ્યો. ખાલી એક જંત્રીની બાબત હતી અને ખાલી ડેવલપર વાળાએ કીધું તો જંત્રી 2023-27 સુધી લંબાઈ આપી મુખ્યમંત્રીએ કે ત્યાં સુધી અમે નહીં વધારીએ. તો ખેડૂતો ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે કોઈ જવાબ આપવા તૈયાર નહીં હોતું. તો ખેડૂતો માટે કેમ આવો ભેદભાવ રાખો? અને જ્યારે તમારે વોટની જરૂર હોય ત્યારે એ વખત ખેડૂતો, અમારા ખેડૂતો તો અગ્રેસર છે, આ છે, ઇઝરાયલ પદ્ધતિ કરે, તો એ કઈ રીતની તમારી નીતિ છે એ નહીં ખ્યાલ આવતો આજ સુધી. તો બસ તમને વોટ લેવો એટલે જ ગમે ખેડૂતો, એના માટે જ અમને ખેડૂત બનાવી રાખો તમે. આપનું શું નામ છે? બાબુભાઈ નામ છે મારું. આખું નામ બાબુભાઈ નાથાભાઈ ચૌધરી પ્રતાપપુરા. અચ્છા બાબુભાઈ, તમારી કેટલી જમીન છે? મારે 10 વીઘા જાય છે બેન, 10 વીઘા જાય છે, પૂરું થઈ જાય, પૂરું છે. પાછળ કોઈ વધે એવું નહીં. અમારા વાલી વારસોને મને જે આલ્યું એ અમે અમારા પાછળ વાળાને શું આલીશું એ બહુ કાઠું કામ છે. કોઈ રહેતું નહીં પાછળ. ખેતી સિવાય બીજું કંઈ ખેતી સિવાય કોઈ નહીં. એક બેસો છે 40-45 જેવી, તે બેસોના ઉપર જીવન છે. તે આ હોય વીઘો હોય વાવ્યું હોય તો એ ઢોર જીવું છે, એ આ સરકાર લઈ જાય છે. તેલ કાઢે છે મોદી, તેલ. અને કોઈ એમ બાચી રહ્યું નહીં ખેડૂતો. આ ભાઈને કીધું ને એમ ઉદ્યોગવાળો નહીંથી તો બધું મળે છે, પોઈથી કોઈનું મળતું નહીં. અને આ તેલ કાઢવા મેં બિહાર્યું થઈને શું કરીએ ક્યાં? બે ભાઈમાં આ ભાઈની જમીન જાય છે, આ ભાઈની ભેંસો લઈ જવાની મોદી સાહેબના ઘરે. હા હું તો જમીન વધતી નથી આ ભાઈ. બધ્યા બનો ના સોરું. દિલ્હી જઈને ભેંસો હા તો એમને હું ખવડાવવું હોય? મને ચાટીને જીવશી કોઈ કમલમના લઈ જવાની એટલે ભેંસો થાકી ગયા આ લોકો હંગાતી. તો અમે કોઈ ખૂણો બાકી મેલ્યો નહીં. જે તું એમાં 3 રોડ કાઢ્યા છે ને આ રહી જાય છે, ચોથો ઊભો કર્યો છે. અને શું કરીએ? રોડ પાછળ પડી ગયો છે. જે દારા ગાંધીનગરથી માણસા જો ને એ પહેલો મારામાં પેઠો, તે મેં લઈ ગયો. આ રોમપુરા જો તે પહેલો મારામાં પેઠો, તે મેં લઈ ગયો. અને આ રહી જાય છે તે આયા પરમ. લેણ દેણ હારી, કારણ કે આપણે ચૂંટીને મોકલ્યા છે ને એટલે લેણ દેણ હારી છે. ના ચૂંટ્યા હોત ને ઓન બ્યુરો ને મારા પાસે બોલી જવા દે બેન. નહીં તો સરકાર છે. અચ્છા તમારી આની પહેલા પણ કોઈ જમીન ગઈ છે? બધું સાફ થઈ ગયું છે. કુસુનામાં છેલ્લું આ 10 વીઘા હતું તું એ પૂરું થઈ જાય. અને તમારા બાળકો શું કરે? કોઈ નહીં, ખેતી. ખેતી કરે. નોકરી તો ચો આપણા કર્મે છે. અચ્છા આપનું શું નામ છે? અશોક કુમાર બેચરભાઈ પટેલ, ગામ ઉનાવા. અચ્છા ઉનાવાથી તમે બહુ બધા લોકો આવ્યા છો અને તમારી બહુ બધી જમીન પણ જઈ રહી છે. તમારી પાસે ઓપ્શન શું છે? જો તમારી પાસે જમીન નથી તમે શું કરશો? મારે તો જમીન જતી રહે ભાઈ, આત્મહત્યા કરવાનું ઓપ્શન છે બેન. આત્મહત્યા સિવાય કોઈ પ્રશ્ન જ નહીં અમારા જોડે. હા બસ મારે તો આ 3 એકર જમીન જાય છે. 3 એકર જમીન જાય એટલે બધું પૂરું થઈ જાય છે, કોઈ વધતું જ નહીં. અને આત્મહત્યા સિવાય કોઈ બીજો ઉપાય નહીં. અને અમે 2 વર્ષથી થાકી ગયા, રજૂઆતો કરી પણ અમારું કોઈ ભરવા કે પ્રશ્ન જવાબ આપવા તૈયાર નહીં. કચેરીમાં કોઈ કચેરીમાંથી નહીં. અમે છેલ્લે તો કમલમ જોડમાં ગયા પણ કોઈ નહીં જવાબ. એટલે વાંખી દીધો દરવાજો આગળથી, પોલીસ બોલાવી દીધી. 150 માણસ હતા અને 500 પોલીસ ઉતારી. શું અમને મારી જ નોખાતી ને બીજું કંઈ કરવું નહીં? જીવવા જ દેવા નહીં. જીવન જીવવા દે એવું તો હું બોલ્યો છું, પણ તો એ એનું કોઈ મગજમાં બેસતું નહીં કે લે તમે જીવો ને મને જીવવા દો. બસ પતાવી દો. ખેડૂતોને કચરી નોખો પાર આવે તો જ મને આલી દી. બેન કોઈ ઉપાય જ નથી. ખેતી સિવાય સરકારી નોકરી નહીં અને ભેંસો ઉપર જીવન ગુજારીએ છીએ. આ બધું પતી જશે પછી આત્મહત્યા સિવાય કોઈ પ્રશ્ન જ પેલો જ નહીં, ઉપાય જ નહીં. અને ભાવ એરંડાના ભાવ એની આગલી સાલ 1500 રૂપિયા ભાવ હતા અને અત્યારે 1000-1100 રૂપિયા ભાવ એરંડાનો છે. અને મજૂરી અત્યારે રૈડાનો ભાવ 1200 રૂપિયા હતો ને અત્યારે 750 થી 800 રૂપિયા થઈ ગયો છે. રૂનો 2200 રૂપિયા ભાવ હતો ત્યારે અત્યારે 13 રૂપિયા રૂનો, 1300 થી 1400 રૂપિયા ભાવ છે. એટલે અને મોદી સાહેબ એમ કહેતા હતા કે 2022માં કે ખેડૂતોની આવક ડબલ કરવાનું કહેતા હતા. અને તો ડબલ નહીં, સિંગલ લઈ નહીં થતી. ખર્ચો નહીં કરતો બેન. પણ બારે તો બધી મોંઘવારી વધી રહી છે ને. પણ અહીં તો ભાવ ખેડૂતોને તો મળતા જ નથી.
ઉત્પાદનનો ભાવ ક્યાં હા. વધે? એક જ મિનિટ, હા. મોંઘવારી ખાતર ડીઝલ ને પેટ્રોલના ભાવ વધી જાય છે અને ખેડૂતને જે પાક હોય એના ભાવ ઘટતા જાય છે બેન. એટલે ખેડૂતને આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નહીં હવે. નહીં તો પછી ગધેડો ચારવો પડીએ અમારે. ગધેડો તો તારી ગયો ગધેડો તો તારી ગયો જમીન વગર ગધેડો તો તારી ગયો આપણા ગમો હતો ગધેડો બધો જતો રહ્યો જમીન જ નહીં બચે તો તમે તો કશું કરવાના છો. અચ્છા, છેલ્લો સવાલ છે મારો, તમે જે પણ જવાબ આપો કે જો તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમે આગળ શું પગલાં લેશો? પહેલા તો હાલ ચૂંટણીનો બહિષ્કાર જ થશે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરના તમામ અમે ખેડૂત મતદારો છીએ એ બધા અમારો ચૂંટણી ક્યારે ખરો સરકારને જમા કરી દેશો. અમારો વોટ આલવાનો નહીં કોઈને, જો સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી. અને કોઈ રાજકીય નેતાને અમારે જોડી આબુએ નહીં, ગમો પહેવાય નહીં દઈએ. આ વખત ખેડૂતોનો ગુસ્સો એટલો બધો છે ને, જો સૌથી પહેલા પ્રમોલોગેશનમાં ખેડૂતોની જમીનમાં ફેરફાર કરીને ઝઘડતા કરી મૂક્યા. બીજું, ખેડૂતને જે ક્રોપ લોન લીધી એમાં ખેડૂતની મંજૂરી વગર એમના પાક વીમાના પ્રીમિયમ કાપી લીધા. એ જ સાલ અતિવૃષ્ટિ જેવું થયું તો સરકારે ખેડૂતોની મજાક મશ્કરી કરીને મૂકી, કોઈને પણ વીમો આપ્યો નહીં. એના પછી એની ભરપાઈ કરવા માટે કડક એક્શન લીધા. વસૂલાત કરવા માટે બેંકની જે લોન લીધી હોય એની કરવા માટે ભરવા માટે. એના પછી તાત્કાલિક મોન્સૂન સત્ર રૂપાણી સરકારે બોલાવ્યું હતું ખેડૂત લક્ષી, બરાબર. એમાં એમના ધારાસભ્યોના પગાર વધારીને તાલીઓ લેતા લેતા એ લોકો નીકળી જાય. ખેડૂતોને ભાજપ કોંગ્રેસ બધા સામેલ છો. 4-4 લાખ રૂપિયા સેલરી મળે જીતીને આવ્યા હોય, એમાં કોઈ દર કાપ આવ્યો? ખેડૂતનામાં બધામાં તમે કાપ લાવો, તમારી સેલરીમાં કાપ લાવો ને એટલા ઈમાનદારો સેલરી જતી કરી દો, આપી દો ખેડૂતના ખાતામાં નોખી દો. કેમ કોઈ નોખતું નહીં? ધારાસભ્ય સંસદ પેન્શન છે, ધારાસભ્ય પેન્શન મળે, સંસદમાં તો સંસદનું જુદું પેન્શન મળે. કાકા 70 વર્ષના હજી ખેતી કરે ને, ખેડૂતને કોઈ દારે પેન્શન માંગ્યું? રોડમાં કોઈ નેતાની જમીન જાય છે ખરી? નેતા કે અધિકારીની કોઈ અધિકારી કે નેતાની કોઈ જમીન એના માટે જતી નહીં. વળાંક આલેલા છે રોડના મેઇન રોડના છે. નેતા અને અધિકારીનો જે ફાર્મ આવી છે એના વળાંક આપેલા છે આ લોકોએ. પહેલા તો ટેકનોલોજી નથી, પહેલા તો પણ સ્ટેટ રોડ બનતા હતા. અને ટેકનોલોજીના ભાવના લીધે ટેકનોલોજી પણ ફૂલ છે તો પણ આપણા હાઈવે ને વળાંક આલી છે એટલા માટે કે આઈએસ અધિકારીઓ હોય કે નેતાઓ હોય એમના ફાર્મને ટચ ના કરે, રોડ એમની જમીન ના જાય એટલા માટે. મગોળીની જમીન મગોળી વાળી બેન પહેલા એક જ મિનિટ. પેલા રોડ અમને સર્વે કર્યો ત્યાં મગોળીમાં સ્વામિનારાયણ મંદિરની જમીન જતી હતી. જ્યારે અને જ્યારે રાજપત્ર બહાર પડ્યું ત્યાં એમની જમીન નહીં જતી હોય અને ખેડૂતની જમીન જવા માંડી. એટલે લાગવગથી જ બદલાઈ ગયું. ખેડૂતો ક્યાં લાગવક લેવા જાય? હા, ખેડૂતો ક્યાં લાગવગ લેવા જવાના છે? આ ભારતમાં રોડ કાઢ્યો બેન, એમાં ત્રીજો સર્વેમાં મારા એ પહેલા સર્વેમાં ભાજપના નેતાની જમીન નડી છે, બીજા નંબરે ડેકોમાં સ્વામીની જમીન નડી. તો આ પબ્લિકનું શું, અમારી આ ખેડૂતોને કેમ હમુરું પેલી સરકાર જાણે છે અમને? અમે આ સરકારને ચલાવી નહીં લેવાના બેન, અમે રોડમાં જવા નહીં દઈએ જમીન. સરકારને ભલે બંદૂકો લઈને આવે, ગમે લઈને આવે, લીવરવાળાને તૈયાર લેવાના છીએ. મારી પાસે 3 વીઘા જમીન છે અને 3 વીઘા જમીન જાય છે, મારો છોકરો વાટકો લઈને બાંધ્યા અહીંયા રોડ ઉપર. મોદીએ ઘેરલા હોય એવું નામ. મારી એવી હિંમત છે, કોઈ આલી મુવારી પટેલ નહીં. આ ખેડૂતના દીકરાઓ તાપમાં તપી શું કા તપી છે ભાઈ? અને મહિનો પહેલા એમના પાછળ મારે ચૂંટણી લડવા માટે એમના સેવા કરવાની. આ સેવાનું ફળ અમને આપે છે મોદી. જો આ મોદી સેવાનું ફળ અમને આપે છે. મારા અરે ભાઈ જોઈ બેન ઓફિસમાં જઈએ તો પોલીસ, અમે તો કોઈ ગુંડા છીએ બેન? અમે ગુંડા છીએ? જો અમારા કરતા 2 ગણી પોલીસ, અમે જે બનાસકાંઠાની મિટિંગો કરી તો ઓલી પોલીસ મોકલી છે. અને પોલીસ કરી છે. આ તો પોલીસને એક અધિકાર છે, તો એ પોલીસને અમે તો કહી રહ્યા, હું તો બધી જગ્યાએ કીધેલું છે એ મિટિંગમાં કે સાહેબો તમે ના આવતા, ભલે બીજા ઉઠાતા, બાકી અમે 5 મરીશું 10 લઈશું ની અમારી જવાબદારી છે. અને એ દાડે લીવરવાળાને મને હરવાનું. મારા 5 માણસ છે બેન, મારી પાસે કોઈ નોકરી નથી, કશું જ નહીં, મેં કોઈ લાભ સરકારનો લીધો નથી, કોઈ લાભ મેં લીધો નથી. અને મારા ખેતરમાં બેસી એટલે અમે નક્કી કરી દીધું કે 5 જણના ખેતરમાં જવાનું, એ આમાં 5-10 ને મારીને અને આપણે કંઈ મરી જવાનું પેટ્રોલ છોટીને. એટલી મારી જવાબદારી હું ના ગામમાં તો હોપરી લઈ ગયો. મોબાઈલને એની જવાબદારી આપેલો છે. અને હું કરી બતાય મારા ગામમાં રોડ આવશે એટલે 5-10 ને લઈને ના જવું તો મારું નામ વિક્રમ નારાયણભાઈ નતું, સમજી લેજો નામ.
ખેડૂતો હંમેશાથી આક્રોશથી બોલતા દેખાયા છે, ખેડૂતોની આંખમાં આંસુ પણ દેખાયા છે. પ્રશ્ન એ છે, દર વખતે એક જ વાત થતી હોય છે કે બધી જ વસ્તુનો સોલ્યુશન સંવાદ કરીને આવી શકે છે. જો આ લોકોએ તમને ચૂંટીને ત્યાં મોટા પદ પર મોકલ્યા છે તો તમે એમની સાથે વાત કરી શકો છો, વચ્ચેનો રસ્તો કાઢી શકો છો. પણ એવું નથી હોતું કે તમે સાંભળો જ નહીં અને આ લોકોના પોઈન્ટ એ લોકો રજૂ જ ના કરી શકે. આનાથી બીજો રસ્તો પણ કંઈક નીકળી શકે છે. જો વાત કરવામાં આવે તો બહુ બધા રસ્તા નીકળી શકે છે. પ્રશ્ન એ છે કે સંવાદ કરવાની જરૂર છે. બાકી આ લોકો પણ નવરા નથી, એમને તો રોજ પાક કરવાનો હોય છે, રોજ રાતે પાણી વાળવાનું હોય છે. એમની પાસે અઢળક સમસ્યાઓ છે, એમની પાસે વિરોધ કરવાનો સમય જ નથી. એ વિરોધ કરવા જશે તો એના ખેતરમાં પાક કોણ લેશે કે એના ખેતરમાં કામ કોણ કરશે એને પ્રશ્ન હોય છે. એટલે એ વિરોધ પણ નથી કરી શકતો. જો સંવાદ થઈ શકે તો ઘણું બધું સોલ્વ થઈ શકે છે. અચ્છા, તમને એવું કેમ લાગે છે કે સર્વે ખોટા કરવામાં આવ્યા છે? બેન, પિંપળેશથી ઉનાળા કોર્પોરેટ જૂથ ગોયંકાને બચાવવા માટે 3 ગઢો આપવામાં આવેલા છે. એના પરથી નક્કી થાય છે કે રાજીવ ગુપ્તાએ સર્વે ખોટો કર્યો છે એમ. અચ્છા, એની પાછળનું કારણ શું તમને શું લાગે? ગોયંકાને આગળ જે સ્વામિનારાયણ ધામને બચાવ્યું, સ્વામિનારાયણ મંદિરની જમીન છે એને બચાવવા માટે રોડ બદલ્યો. પછીથી પહેલા જે ગોયંકા બાજુ રોડ આવતો હતો એને રોડ બદલી અને પછી ઉનાળાથી પિંપળેશથી ઉનાળાને 3 ગણોંક આપવામાં આવેલા. ખરેખર હાઈવે ઉપર કોઈ ગણોંક જ ના હોય. ઉનાળાથી ટૂંકા 1.5 કિલોમીટરમાં 3 ગણોંક આપવામાં આવેલા છે. એના ઉપરથી નક્કી થાય કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે. હેવી ટાવર લાઈન છે ને એમાં એ ઉનાળાની પિંપળેજની જમીનનો પેલા ગણોંકો ખોટા આપેલા છે અને નજીકમાં ટાવર ઉભા કરવામાં આવે કંપનીના ફાયદો માટે, કોર્પોરેટ જૂથનો ફાયદો કરવા માટે નજીકમાં ખોટા ટાવર ઉભા કર્યા છે. ભરતભાઈ, આજે આટલા બધા ખેડૂતો અહીંયા તમારા ખેતર પાસે આવ્યા છે અને તમારા ખેતરમાં જ્યાં જો ત્યાં લીલોછમ છે, તમારું એવું કહેવું છે કે આ ઉપજાઉ જમીન નથી એટલે સરકાર આના ઉપર રસ્તો બનાવવા માંગે છે. જી બેનજી, 2014માં મોદી સાહેબ લોકસભામાં પ્રવેશ કર્યો એટલે કે અન્નદાતા સુખેનો ભવંતુ. એટલે બોલવું કોઈ ને કરવું કોઈ. મારું કહેવું છે કે મેં અમારા ખભા પર બિહારી તમને દિલ્હી પહોંચાડ્યા, બરાબર છે. દિલ્હી નહીં, પહેલાં તો ગુજરાતની ગાદી આલી, પછી દિલ્હી પહોંચાડ્યા અને તમે પોતે સરકારમાં બેઠેલા મોદી સાહેબનું હું સ્પેશિયલ સમાચાર કહેવા માગું છું કે તમારી ભારતની અંદર બીજેપીનો અર્થ કોઈ આખું નહોતું જાણતું. બીજેપી એટલે શું? ભારતીય જનતા પક્ષ. તમારા આજના નવા કાર્યકરોની આખી વ્યાખ્યા આવડતી નહીં. એ દાડે મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તમને સહકાર આપ્યો છે અને તમને સત્તામાં લાયા અને તમે ઉત્તર ગુજરાતના ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નહીં. તમને શરમ આવી જોઈએ. મારી વાત એક છે. બીજું કે ઉત્તર ગુજરાતની કેમ કહું છું કે જ્યારે 1989માં તારીખમાં લખ્યું હોય સંભાળી લેજો. ગુજરાતની અંદર ખેડૂતોના ખભા બંદૂક મેલીને સરકારમાં આવેલા અને તમને શહેરવાળા મત તો 2002 પછી હાલવા માંડ્યા. તો હજી ઉત્તર ગુજરાતનો ખેડૂતમાં પહેલો ઉત્તર ગુજરાતનો ખેડૂત અને તમે ઉત્તર ગુજરાતનું નિકંદન કાઢવા બેઠા છો. એટલે તમે થોડો તો વિચાર કરો. મારું કહેવું છે અને મારું કહેવું તમે નવા પ્રોજેક્ટ તમારા કાર્યકરો પૂછજો કે સેજ એટલે શું, સર એટલે શું, બરોબર છે, ભારતમાળા શું અને બીજેપી. આ 4 વ્યાખ્યાઓ તો બોલાવો. ઈવન તો કશું આવડતું નહીં. તમે કહો બરોબર છે, ઈવન વ્યાખ્યા આવડતી નહીં. એટલે મારું કહેવું છે કે તમે નેનો આ જમીન આલી કેટલું પ્રોડક્શન કર્યું? કશું નહીં. એને કરોડો રૂપિયા દીધા. એ મારું કહેવું છે કે અમે નાના સીમોન ખેડૂતો જમીન ઉપર જીવીએ છીએ, બરાબર છે. એક પરિવારના 5 સભ્યો હોય એને કોઈ નોકરી આલી શકવાનું નહીં અને નાના સીમંત ખેડૂતની 2 વીઘા જમીન જતી રહેશે. એ જ ખેડૂતો તમે કઈ જગ્યાએ નોકરી આલવા આવ્યા છો? આ જે ભણેલા સીઓને આલી શકતા નહીં ઈઓનું તમે વિચારો. એટલે મહેરબાની કરી આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય ગાંધીનગર જિલ્લામાંથી એ વહેલી તકે બંધ કરવો પડશે. નકર આમાં દિલ્હીમાં તમે 700 માર્યા, બરોબર, 3 કાયદા પાછા ખેંચ્યા તો આમાં 5 હાથ મારવા મારી નાખો અને રદ કરવો પડશે. અને મારું કેવું છે તમે તાલુકે વાય મથક બનાવો, વડનગર બનાવો, મોણસોમ બનાવો, બધા બનાવો, ઉડવાનું રાખો, રોડ બંધ રાખો. મારું તો એવું કહેવું સરકાર પૈસા વાળી છે અને મારું કેવું છે એમાં માલ ભરી લઈ જાઓ. અમે શું કહે તમારા વિકાસ રોકીએ પણ અમારો ખુદનો વિકાસ અટકી જાય છે. એટલે અમે આ વાતનો વિરોધ કરીએ છીએ. આ રોડ ક્યારે નહીં થાય. મોદી સાહેબને વિનંતી કરું છું તમે પોતાના વતનનો વિચાર કરો. અરે વડનગરના ખેડૂતો રહું છે, તમે ત્યાં એરપોર્ટ બનાવવાની વાત કરો છો. આ ગાંધીનગરના ખેડૂતો એટલે તમે ખેડૂતો રોવડાવવા માંડ્યા છો. બહુ વિચાર કરો. તુલસી હાય ગરીબ કી કબહુ કાલી રહ્યા મુએ ઢોર કે ચામ છે લોહા બસમાં હો જાય. આ બહુ વિચાર કરજો. આ વસ્તુ નાની નથી. તમે એકલો વિકાસ જ જોવો છો પણ વિકાસના પાછળ વિચારવું પડે કે કયા પ્રકારનો આ વિકાસ ખેડૂતના ભોગે થતો હોય તો વાંધો વિકાસ છે આવી મને ખબર પડે છે. લો, જય ભારત, નમસ્કાર.